થયેલા એ વિદ્યાર્થીઓની પહેલી બેચ પાસ થયા એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું હોય અને જે ટીવાયમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એમણે પોતાનું પરફોર્મન્સ ખૂબ સારું બતાવ્યું હોય એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું હોય અને સાથે સાથે આ વિસ્તારની અંદર ભૂતકાળમાં એવું કહેતા કે જસદણ વિસ્તાર છે શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર છે. હું પહેલી વખતે ધારાસભ્ય થયો ને ત્યારે હું નક્કી કરીને બહાર આવ્યો કે આ કાળી ટીવી આપણે ભૂસી નાખવી છે. શૈક્ષણિક રીતે પછાત કેમ કહેવાય, એનું શિક્ષણનો વ્યાપ કેમ વધે, નાના નાના પરિવારનું બાળક ક્યાંય ગામડામાં રહેતું હોય ભણતું કેમ થાય, એવા સ્વપ્ન સાથે હું જાહેર જીવનમાં આવ્યો અને એના ભાગરૂપે આજે અહીંયા તમને બધાને મળવાનું થયું છે. અને આપ સૌને પણ આ વિસ્તારનું ભવિષ્ય આ ક્ષેત્રમાં કેમ ઉજ્જવળ બને અને તમારું ભવિષ્ય પણ કેમ ઉજ્જવળ બને, એમાં શું ખૂટે છે, શું કરવું જોઈએ, એ સતત શિક્ષણ ક્ષેત્રમાં આપણા અહીંના શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા આપણા પ્રિન્સિપાલ હોય, અધ્યાપકો હોય, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા અમુક સામાજિક લોકો એ બધાને સાથે રાખીને આ વિસ્તારના આ કાળી ટીલી મેં આપણે કહ્યું ને કે શિક્ષણમાં પછાત નહીં, શિક્ષણમાં આખા એ જિલ્લામાં અને રાજ્યમાં શિરમોર કેમ બને, અગ્રેસર કેમ બને, એવા ઉદ્દેશ સાથે આપણે આજના પ્રસંગે આપણી વચ્ચે મળ્યા છીએ. અને આજના પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણી આ વિજ્ઞાન પ્રવાહ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પરેશ રાવલ છે, એ ત્યાં જવાબદારી સંભાળો ને, કોટક ધર્મેન્દ્રસિંહ છે. કોટક સાયન્સના પ્રિન્સિપાલ છે એ ડોક્ટર રશીદભાઈ વિરડિયા. આપણી વચ્ચે ડોક્ટર ભાવેશભાઈ ગાંગાણી જે લગભગ આ કોલેજને અહીં સુધી લઈ આવવામાં ખૂબ એમનો બધાનો પ્રયત્ન રહ્યો છે. આ ડોક્ટર ભાવેશભાઈ, ડોક્ટર મિતેજાબેન સાથે બેનશ્રી ડોક્ટર સપના, ડોક્ટર જાનકીબેન, ડોક્ટર રાહુલભાઈ, અશોકભાઈ દાદલ, જેની ડોલરિયા, ભાઈ શ્રી પંકજભાઈ ચાવ, બેનશ્રી અમારા કારોબારીના અધ્યક્ષ કાજલબેન, મહિલા જિલ્લાના અધ્યક્ષ બેનશ્રી સોનલબેન, અમારા દીપુભાઈ રાજપરા, ભાઈ શ્રી વલ્લભભાઈ, અને અહીંના આજે આર્ટ્સ કોલેજમાંથી અમારા બેન અને બધા જ સન્માનની આગેવાન અને વાલીગણ, મોઢેર સ્ટીલની શાળાની બાળાઓ, દીકરીઓ અને કોલેજના દીકરા અને દીકરીઓ, આજના શ્રાવણ મહિનો પવિત્ર દિવસ અને સાથે સાથે સવારમાં મળવાનું થયું છે ત્યારે ફરી આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. જીવનમાં ખૂબ આગળ વધો, સતત મહેનત અને પ્રયત્ન એને આગળ વધવામાં કોઈ રોકી શકતું નથી. આ એક આપણું ઉદાહરણ છે, દાખલો છે. હમણાં તો કહેવાનું ને કે પહેલા વર્ષમાં બીએસસી બેચ ટીવાય થઈને જે બહાર નીકળ્યા જે વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓએ પહેલી જ વખતે આ જસદણની વિજ્ઞાન કોલેજનું નામ રોશન કર્યું. સારામાં સારા ગુણ સાથે જેને કહેવાય ટાચા સાધનો, સુવિધા ઓછી, આ બધામાંથી પાર ઉતરીને સારામાં સારું પરિણામ લઈ આવ્યા એ આ કોલેજના વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓને ખૂબ હું શુભેચ્છા પાઠવું છું. સાથે ટીવાયમાં જે અભ્યાસ કરે છે એવા અહીંથી ઇનામ બધાને અપાડું છે, પણ હું નામ એટલે ફરી વાર બોલી દઉં. જો બધા જ દીકરાઓ છે ને, આ દીકરા અને દીકરીઓ, તાવ્યા ધર્મેશ આ કેમેસ્ટ્રીનો વિષય, સાકરિયા યુવરાજ બોટની વિષય જેમાં મેં બીએસસી કર્યું છે, મીઠાપરા પ્રશાંત કે ભાઈ એમને ગણિત વિષય રાખીને, રોજાસરા કરણ અને જતાપરા પ્રદીપ, આ પાંચેય આ વિસ્તારના બાળકો છે. તમે એને પૂછજો ને, લગભગ એમાંથી એકાદ બે દીકરાઓનો પરિવાર જ કંઈક થોડું ઘણું ભણેલા હશે, બાકી તો થોડું ઘણું અક્ષર જ્ઞાન હશે એવા પરિવારમાંથી અહીં સુધી પહોંચ્યા.
અને પહેલી બેચમાં ખૂબ સારું પરિણામ લઈ આવ્યા. એટલે આ પાંચેય દીકરાઓને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારા જીવનમાં ખૂબ આગળ વધી. સાથે કોલેજના બીએસસી કરેલા એવા પણ આપણી વચ્ચે એ પણ કેમેસ્ટ્રી વિશે, ગણિત વિશે, જુઓલોજી, બાવળિયા કિરણ, ભરતભાઈ રાઠોડ, વિશાખાબેન, વનાળિયા ગોપીબેન, મેર ઓમ્બી કુમાર, આચાર્ય ખુશીબેન, આ પાંચેય દીકરા દીકરીઓને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મન હોય તો મારો જ હોય. જિંદગીમાં ક્યારેય નિરાશ નહીં થવું. પ્રયત્ન કરીને તો જીવનમાં આપણે જે ધારેલું હોય ત્યાં સુધી પહોંચી શકાય નથી. મને આ પ્રેરણા એટલે મળી. મારો અહીંયા વિગતો પહેલા ઘણી બધી યાદી મારા જીવનની અહીંથી વાત કરતા, એટલે તમે બધાને ઘણા ખબર અહીંથી લગભગ થોડા ઘણા લોકોને જ ખબર છે. મેં બીએસસી જુઓલોજી, બોટની મુખ્ય વિષય હતો, વનસ્પતિ શાસ્ત્ર અને જુઓલોજી મારો મુખ્ય વિષય, કેમેસ્ટ્રી સબસિડરી વિષય હતો એ વખતે બીએસસી કરતો ત્યારે. જનડા ગામમાંથી વિછ્યા મેં 5.5 કિલોમીટર ચાલીને હું 5મા ધોરણમાં જતો. 4થા ધોરણ સુધી તારા ગામમાં જનડામાં ભણવાનું 4થા ધોરણ સુધી જ હતી નિશાળ. 2 રૂમ હતા અને નળિયા વાળું હતું. એટલે વરસાદ આવે એટલે શિક્ષક કે કાલ રજા, એવી શાળામાં હું ભણ્યો છું. 8મા ધોરણ સુધી વિછ્યા પ્રાથમિક શાળામાં, 8મા ધોરણથી શરૂ કરીને 11મા ધોરણ સુધી એમબી અજમેર હાઈસ્કૂલમાં. બીએસસી કરવા ભાવનગર ગયો. બીએસસી ડોક્ટર બનવાના વેમમાં ગયો હતો, કાં એન્જિનિયર બનવું કાં ડોક્ટર બનવું. ખૂબ મહેનત પ્રયત્ન કર્યો, પણ એ વખતે થોડો જે કંઈ પરિસ્થિતિ હતી એના અનુસંધાને મેં થોડાક ગુણમાં રહી ગયા. પછી બીએસસી કરવાનું શરૂ કર્યું. બીએસસી કર્યા પછી વિજ્ઞાન શિક્ષક તરીકે જ્યાં હું ભણ્યો હતો ને ત્યાં પાછો વિજ્ઞાન શિક્ષક તરીકે એમબી અજમેર હાઈસ્કૂલમાં મેં અભ્યાસ કર્યો. જ્યાં અભ્યાસ કર્યો ત્યાં શિક્ષક તરીકે આવ્યો. આ તમારા એટલા માટે તમને યાદી કરાવું છું કે અમે ત્યારે નક્કી કરી લીધું કે આપણે જીવનમાં આગળ વધવું હોય તો સતત પ્રયત્ન, મહેનત, નિષ્ઠાથી, પ્રમાણિકતાથી કામ કરીએ બરાબર, તો એમાં આપણને કોઈ રોકી શકતું નથી. અમારા માતા પિતાને અક્ષર જ્ઞાન નહોતું, સહી કરતા માંડ આવડતું. અમારા મોટા ભાઈ જોડે 2-3 સહીઓ કરતા, 2 મોટા ભાઈ હતા એને સહી કરતા આવડતું. એ બધા અક્ષર જ્ઞાન એમને નહોતું. બીએસસી બીએડ કર્યા પછી વિછ્યામાં 5 વર્ષ વિજ્ઞાન શિક્ષક તરીકે કામ કર્યું. રાજકોટની કન્યા વિદ્યાલય, સારામાં સારી કડીબાઈ વીરાની કન્યા વિદ્યાલયમાં 7 વર્ષ વિજ્ઞાન શિક્ષક તરીકે ત્યાં કામ કર્યું. પછી આ બીજા રવાડે ચડી ગયા. પણ ત્યારે મેં નક્કી કર્યું હતું, મેં કે લોક સેવાના કાર્યો કામ કરવું હોય તો બે સખત અને સતત પ્રયત્ન હું કરતો. તમને મારું ઉદાહરણ એટલે કહું છું કે તમે બધા વિદ્યાર્થી મિત્રો કોઈકના જીવનમાંથી તમે ક્યારેક જીવન ચરિત્ર વાંચો. કેટલા એવા મહાપુરુષો, કેટલાય એવા વૈજ્ઞાનિકો, એવા કેટલાય ગણિત શાસ્ત્રીઓ, એવા કેટલાય આપણા કવિઓ, એમાંથી કેટલાય જાહેરજીમાં રહેલા કેટલાય લોકો એ કઈ રીતે આગળ વધ્યા છે, કેટલી મુશ્કેલીઓ સહન કરીને આગળ વધ્યા છે, એ તમે વાંચો ને તો તમને એના ઉપરથી આપણને પ્રેરણા મળે. અને એના ભાગરૂપે હું જ્યારે પહેલી વખતે ધારાસભ્ય થયો ને, તમને એટલા માટે બધાને યાદ કરું છું. હું પહેલી વખતે ધારાસભ્ય થયો ને ત્યારે મેં નક્કી કર્યું હતું મારે શિક્ષણ ક્ષેત્રમાં સારામાં સારી સગવડતા આ વિસ્તારમાં થાય કરવું છે. અને એ ધ્યેય સાથે હું પહેલી વખતે સીમ શાળાઓને આપણા વિસ્તારની અંદર આખા ગુજરાતમાં સૌથી વધારે સીમ શાળાઓ પહેલા શરૂ કરી. વાડીઓમાં રહેતા એનું પણ એક બાળક ભણ્યા વિના રહ્યું છે. 64 જેટલી સીમ શાળાઓ આપણા વિસ્તારમાં શરૂ કરી. હું લોકસભાનો સભ્ય, કોઈને કલ્પના ન હોય કે હું રાજકોટમાંથી લોકસભાનો સભ્ય બની શકું. હું રાજકોટમાંથી લોકસભાનો સભ્ય બન્યો, જીત્યો 9 થી 14માં.
દેશની પાર્લામેન્ટમાં કાયદા જ્યાં ઘડાય ત્યાં 5 વર્ષ સુધી મને કામ કરવાનો મોકો મળ્યો, શીખ્યો. અહીંયા હમણાં કહેતા ને ઇંગ્લિશ થોડું ઘણું ફાવે ન ફાવે, મને તે નહોતું ફાવતું. બીએસસી કર્યા પછી બાયોકેમિસ્ટ્રીમાં હું ગુજરાત યુનિવર્સિટીમાં ગયો 6 મહિના. પછી બીએડ કર્યું ત્યારે ઇંગ્લિશ એટલી બધી પકડ ન હતી. દેશની પાર્લામેન્ટમાં જઈએ ત્યાં હિન્દી ઇંગ્લિશ સિવાય ચાલે નહીં. પ્રાદેશિક ભાષાઓ અંદર ન બોલાય અને બોલવું હોય તો મંજૂરી લેવી પડે. કાંઈ નહોતું ફાવતું તો ઇંગ્લિશમાં હિન્દીમાં બરાબર ત્યાં પાર્લામેન્ટમાં 5 વર્ષ ખૂબ સારી રીતે કામ કર્યું. અને ત્યાર પછી પાર્લામેન્ટમાં હતો ને એ વખતે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ આખા દેશની અંદર શિક્ષણની સુવિધા વધારવા માટેની એક્ટમાં જોગવાઈ કરીને લઈએ. આપણા વિસ્તારમાં હું 18 જેટલી વિદ્યાર્થી મિત્રો બેવાથી વાંધો નહીં નથી. 18 જેટલી હું હાઈસ્કૂલો લઈ આવ્યો તો સરકારી ગ્રાન્ટ વાળી હાઈસ્કૂલો આપણા વિસ્તારમાં સૌથી વધારે. કાંસકોલિયા, અજમેર, ટેડુ ત્યાં છેવાડાના ગામડાઓમાં હાઈસ્કૂલો ત્યાં શક્ય જ નથી. એમાં હાઈસ્કૂલો સરકારી લઈ આવ્યો. 18 જેટલી હાઈસ્કૂલો શરૂ કરીને એને કક્ષા પછીનું નેક્સ્ટ સારામાં સારી 32 સગવડતાઓ બાજુમાં રમતગમતનું સંકુલ. આ વિજ્ઞાન પ્રવાહની કોલેજ શરૂ કર્યા પછી પાછું એવું થયું કે આટલાથી પૂરું નહીં થાય. વિછિયામાં હું ધારાસભ્ય હતો, આઈટીઆઈ લઈ આવ્યા સરસ મજાની. અહીં આઈટીઆઈમાં ઘટતું અહીંયા આઈટીઆઈ અપાયું સરસ મજાના બિલ્ડિંગની સુવિધાઓ સાથે. વિછિયા અપાયું. વિજ્ઞાન પ્રવાહની હાયર સેકન્ડરી અપાયું ને તાવીએ કર્યું ને વિજ્ઞાન પ્રવાહની હાયર સેકન્ડરી વિછિયા લઈ આવ્યા. આ વખતે વિજ્ઞાન પ્રવાહની હાયર સેકન્ડરીમાં આપણે 5 કરોડ રૂપિયા મકાન પણ મળ્યું. હાયર સેકન્ડરીનો બધી સુવિધાઓ સાથેનું. એની સાથે સાથે આ વખતે 2 આર્ટ્સ ને કોમર્સ. કેટલાક લોકો એમ કહેતા પરિવારના કે અમારી પાસે પૈસા નથી, મારા દીકરીને ભણાવવા કેમ. એ સેલ્ફ ફાઇનાન્સ આપણી શિક્ષણની સુવિધા એ વખતે હું સરકારમાંથી ગ્રાન્ટ વાળી કોલેજ નહોતો લાવી શક્યો. અહીંયા આપણા ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલને છે. અમે આર્ટ્સના એડમિશન માટે મારે વારંવાર ધારાસભ્ય તરીકે ત્યાં ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ફોન કરી, યુનિવર્સિટીમાં કહીએ, બીજી કોલેજોમાં કહીએ એડમિશન મળે ન મળે. આ વિસ્તારના દીકરા દીકરીને ખૂબ રખડવું પડતું હતું એડમિશન વિના. મેં નક્કી કર્યું કે આપણે જોઈએ આ વિસ્તારમાં જ ઊભું કરવું છે. હવે આપણે અને એટલે તો કોટક સાયન્સ કોલેજમાં હું એડમિશન માટે એ વખતે ઘણી વખત જતો. ધારાસભ્ય સંસદ સભ્ય હતો ત્યારે કોટક સાયન્સ કોલેજમાં આ વિસ્તારના દીકરા દીકરીઓને એડમિશન અપાવવા જતો હતો. પણ તોય મેળ નહોતો પડતો. સેલ્ફ ફાઇનાન્સમાં વળી એડમિશન અપાયું, વળી એને ફી ઓછી કરાવી આપણે આની અડધી જ બીજું વધારે લેતા. આ બધું મેં અનુભવ્યું ને એટલે વિજ્ઞાન પ્રવાહની કોલેજ મેં કોટક ત્યાં હોય, કોટક કોલેજ સાયન્સ કોલેજ તો આપણે જવાદરમાં કેમ ન હોય, એટલે વિજ્ઞાન પ્રવાહની કોલેજ મારી અમારા આર્ટ્સ કોમર્સમાં ભણવા માટે મારી પૈસા નથી. આર્ટ્સ ને કોમર્સ કોલેજ આ વર્ષથી આપણે અહીંયા શરૂ કરી દીધી સરકારી. કોઈ દીકરા દીકરી ભણવા માટેની સરકારી કોલેજમાં બીજી કોઈ વધારાની ફી ભરવી જ નહીં પડે. આ વખતે હમણાં એક વાત થઈ 60 ગઈકાલે મેં અમારા અહીંયા આવવાનું હતું. આમ તો ચાલે છે વિજ્ઞાન પ્રવાહની કોલેજ સરસ મજાની બને એ માટે જમીન ઉપર બાંધકામ વગેરે. પણ સારામાં સારી વિજ્ઞાન પ્રવાહની કોલેજનું બાંધકામ તમામ પ્રકારની સુવિધાઓ સાથે બને એટલે ફરી અમારી મથામણ છે. ગઈકાલે મેં વાત કરી લગભગ 60-65 કરોડ રૂપિયામાં આપણને નવું વિજ્ઞાન પ્રવાહનું બિલ્ડિંગ અઠવાડિયામાં બાકીની રકમે આપણે મંજૂર કરાવશું. આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ થઈ ગયું છે. આવતા થોડાક સમયમાં એની એ જગ્યાએ જમીન લઈ લેવાના છીએ અને બાંધકામ થઈ જવાનું. એકાદ 2 વર્ષ વાર લાગશે. શિક્ષણ માટેની સારામાં સારી સગવડતા સુવિધા આખા જિલ્લા કક્ષાએ હોય એવી સગવડતાઓ આપણે બધી અહીંયા કરી દેવાના છે. અને હા, એને સારામાં સારી બધી સુવિધાઓ સાથે આવતા દિવસોમાં આ વિસ્તારના દીકરા દીકરીઓને કોઈ પ્રકારની ભણવામાં મુશ્કેલી ન પડે એવી તમામ પ્રકારની સગવડતા. 2 જગ્યાએ લાઇબ્રેરી મેં વિચાર 6.5 કરોડ રૂપિયાની લાઇબ્રેરી પુસ્તકાલય એનું હું ખાતમુહૂર્ત 15 દિવસમાં જ કરવાનું છું. મંજૂર થઈ ગયું છે. જમીનનું બધું પતી ગયું. થોડાક દિવસમાં ત્યાં લાઇબ્રેરી અહીંયા આપણે લાઇબ્રેરીની સરસ મજાની શરૂ કરાવી છે. અમે ઈચ્છીએ છીએ કે આવતા વખતમાં થોડાક સમયમાં
આ સુવિધા ઊભી થાય એટલો લાભ આ વિસ્તારના દીકરા દીકરીઓને લે અને ભવિષ્યમાં આ વિસ્તારની અંદર ખૂબ સારા એક નાગરિક તો ખરા જ, શિક્ષિત તો ખરા જ, પણ એવા નાગરિકોનું નિર્માણ કરવા માટેનો અમારો પ્રયત્ન અને મહેનત છે કે જે આ જસદણમાંથી ભૂતકાળમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત એવું કહેતા એનું નામો નિશાન આ વિસ્તારમાંથી કાઢી નાખ્યું. શૈક્ષણિક તો આ વિસ્તારનું નામ જિલ્લા કક્ષાએ, શિક્ષણ આવે એટલે સામાજિક રીતે પાછળની બધી આર્થિક અને સામાજિક ક્રાંતિઓ આવે, શિક્ષણ આવે એટલે એવો અમારો પ્રયત્ન છે. અને ઈશ્વરની કૃપાથી જે અત્યાર સુધીમાં મેં ધાર્યું છે આ વિસ્તારના વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રમાં બીજામાં, ઈશ્વરની કૃપાથી આપણે આ વિસ્તારના વિકાસ માટેમાં હું ક્યાંય પાછો નથી પડ્યો. અત્યાર સુધી બધું જોયું. આવતા દિવસોમાં આ વિસ્તારમાંથી પણ મેં દેશની પાર્લામેન્ટમાં સચિવાલયમાં જોયું હોય, રાજ્યની સરકારમાં તો મેં જોયું છે કે સચિવાલયમાં કેટલા બધા અધિકારીઓ, કર્મચારીઓ જે આવા ગામડામાંથી શિક્ષણ લીધેલું હોય અને એ આજે ટોચ કક્ષાએ જે અંદર અમારી સચિવાલયમાં અમારી સાથે જે બેઠા છે. દેશની પાર્લામેન્ટમાં ઇંગ્લિશ આવડે કે ન આવડે, એવા કેટલાય દેશની પાર્લામેન્ટમાં હિન્દી અને ઇંગ્લિશની સાથે ખૂબ પકડ સાથેના અધિકારીઓ ત્યાં બેઠા છે. અમારે પણ ક્યાંક ઇંગ્લિશમાં ક્યાંક ગોટાળો થતો ત્યારે એની માર્ગદર્શન લીધું. એવી કક્ષાએ આ વિસ્તારના દીકરા દીકરીઓ વધારે ઉચ્ચ અભ્યાસની સાથે વર્ગ 1 એટલે કે ક્લાસ 1, ક્લાસ 2 અને ઉચ્ચ નોકરીઓમાં કઈ રીતે આ વિસ્તારમાંથી સૌથી વધારે દીકરા દીકરીઓ બાળકો જઈ શકે અને એના માટેનો અમારો પ્રયત્ન છે. અને એટલા માટે હું આજે પણ વહેલો 5 વાગે તમને કીધું 4:30 વાગે જાગીને હું અહીંયા એટલે જ આવ્યો છું કે આવતા વિસ્તાર અમે જેની પાસે કંઈક શીખવા જેવી છે એ જગ્યાએ જઈને બેસી, ક્યાંક સેક્રેટરી થાય, ક્યાંક કલેક્ટર થાય, ડીએસપી થાય, ક્યાંક ઉચ્ચ વર્ગોમાં ખાસ કરીને જે વર્ગ 1, વર્ગ 2 કેડરના અધિકારીઓ બને, એનાથી પણ આગળ વધે. કાંઈ નહીં તો સારામાં સારા ધંધા રોજગારમાં જોડાય. એના માટેની આઈટીઆઈ એ જગ્યાએ ખૂબ સરસ મજાની આપણે સાધનો સાથે ને બધા ટ્રેડ સાથેની આઈટીઆઈ શરૂ કરાવી છે. એકાદ અઠવાડિયામાં આવતીકાલે 2 આઈટીઆઈમાં એના અભ્યાસક્રમો સાથે હું એના ટ્રેડ કેટલા પ્રકારના છે, શું ખૂટે છે એના માટે વિદ્યાર્થીઓ કાલે 2 જગ્યાએ સેમિનાર છે. અહીંનો આઈટીઆઈમાં હું આવવાનો પાછો કાલે વિષયની આઈટીઆઈમાં એમાં જે ખૂટતું છે દીકરા દીકરીને નવા અભ્યાસક્રમો કઈ રીતે આપી શકાય એની ચિંતા માટે કાલે પાછા અહીંયા શિક્ષણના ઓલામાં જ આવવાના છે. એટલે આજે વિશેષ તો મારે નહીં કહેવું, પણ તમને બધાને ફરી મારી શુભેચ્છા. આ વિસ્તારના દીકરા દીકરીઓ શિક્ષિત બને, સંસ્કારી બને, ચારિત્રનું ઘડતર થાય અને પોતાનું જીવન કારકિર્દી ઉજ્જવળ કઈ રીતે બનાવી શકે એવી ભાવનાથી સતત મેં આની પાછળ પ્રયત્ન કરી રહ્યો છું. અને એના ભાગરૂપે તમે જોયું છે કે ત્યાં આજુબાજુમાં પણ શિક્ષણની બધી સગવડતા ઊભી થાય એના માટેના પ્રયત્નો છે. આવતા દિવસોમાં હજુ પણ હું પશુપાલન વિભાગની વેટરનરી કોલેજ લાવવા માટેનો પ્રયત્ન કરું છું કે અહીંયા પશુ ડોક્ટર બનવું હોય તો એ દીકરાઓ અહીંયા બની શકે. આ વિસ્તારમાં એ આ વખત જોગવાઈમાં હું બજેટમાં મૂકવાનો છું. બીજો પ્રશ્ન નહીં આડો આવે તો હું મંજૂરી કરાવી લેવાનો છું. એટલે વેટરનરી કોલેજ બને. ભવિષ્યમાં આવતા દિવસોમાં એન્જિનિયરિંગ કોલેજો માટેનો પણ જોઈએ કઈ રીતની આગળની આ વિસ્તારની તાસીર માંગ અને વિદ્યાર્થીઓની તૈયારી, તો એ પણ આપણે આગળના દિવસોમાં એન્જિનિયરિંગ કોલેજો પણ કઈ રીતે લાવી શકાય એ ભાગરૂપે પ્રયત્ન કરી રહ્યા છીએ. ફરી આજના દિવસે સમય ઘણો થયો છે. ફરી આ વિસ્તારના દીકરાઓ દીકરીઓ તમારા જીવનમાં અમારી જેવા અમે એટલે વારંવાર કહીએ કે આવા મહાનુભાવોના એના જીવન ચરિત્રમાં ક્યારેક સમય મળે ને ત્યારે થોડું વાંચી લો. હવે એવા કેટલાય વૈજ્ઞાનિકો છે, એપીજે અબ્દુલ કલામ, લાલ બહાદુર શાસ્ત્રી, આ બધા તમે વાંચો ને તો કેટલાક તો બજારમાં શેરીમાં જે લાઈટ હોય ને આપણે શેરીની લાઈટ એના અજવાળે બેસતા હતા, સવારમાં જાગીને
વાંચવા બેસે પાછું છાપા ઘરે ઘરે નાખવા જાય. છાપા નાખે ને એમાંથી કઈ થોડું ઘણું મળે અને પછી પાછા એમાંથી શિક્ષણ ભણે અને એવી રીતે દેશના પ્રથમ નાગરિક, દેશના પ્રથમ ડોક્ટર APJ અબ્દુલ કલામ, એવા બીજા ઘણા નામ હતા. એટલા વૈજ્ઞાનિકની વાત થઈ એટલે હું એક પહેલી હરોળ ઉપર જઈ બેઠા. વડાપ્રધાન એને પણ કઈ નિર્ણય લીધા પહેલા છેવટે તો સહી કરાવવા જવું પડે, ત્યાં રાષ્ટ્રપતિની સહી કરાવવા જવું પડે, ત્યારે જ કાયદો બને. અમે બધા ભલે મથામણ ગમે એટલી કરીએ, મુખ્યમંત્રી પાસે ગમે બધા મથામણ કરીએ, પણ કાયદો બનાવવો હોય તો અમારે ગવર્નર, રાજ્યપાલ પાસે સહી કરાવવી પડે છેલ્લે. ત્યાં સુધી જો સામાન્ય માણસ પહોંચી શકતો હોય તો આપણે કેમ ના પહોંચી શકીએ? આપણે કેમ એન્જિનિયર, ડોક્ટર, ક્લાસ મામલતદાર, TDO, કલેક્ટર અને ઉચ્ચ નોકરીઓમાં આપણે કેમ ન જઈ શકીએ? એવું મન મક્કમતા સાથે તમે પ્રયત્ન કરો. જીવનમાં ક્યારેય હંમેશા કુદરત પણ આપણને સાથ આપતી હશે. મા સરસ્વતીના મંદિરમાં જ્યારે આવીએ ત્યારે હંમેશા એક વાત યાદ રાખવાની કે જેમ આપણે કંઈક આપણા ઈષ્ટદેવને માનતા હોય ત્યાં જઈએ ત્યારે ખૂબ હાથ પગ ધોઈને બરાબર સ્વચ્છ થઈને જઈએ છીએ મંદિરમાં. આ મંદિર છે, સરસ્વતી માતાજીનું મંદિર છે. ત્યાં આવીએ ત્યારે આપણે ઘરેથી આપણા વડીલો હોય, માતા પિતા હોય, એને કાંઈ તો પગે લાગીને નમસ્કાર કરીને આવીએ. સાથે જ્યારે સવારે મંદિરમાં આવીએ ત્યારે મા સરસ્વતીને યાદ કરીને આવીએ. અને જીવનમાં ક્યારેય કદાચ 2-5 ગુણ ઓછા આવે ને તો નિરાશ નહીં થવાનું. એનો દાખલો હું અહીંયા સામે જ ઊભો છું. અમે ડોક્ટર બનવાના વેવમાં ગયા હતા, એન્જિનિયર બનવાના વેવમાં ગયા હતા, ઓછા ગુણ આવ્યા, મહેનત કરી તો એનાથી આગળ વધી. આ તમે જોઈ શકો અમને એટલે તમને ફરી વખત યાદ કરીએ છીએ કે ગામડામાં ભલે આપણે ભણતા હોય પણ હવે બધી સુવિધાઓ, સગવડતાઓ શિક્ષણની આપણે આ વિસ્તારમાં ઊભી કરી દીધી છે. શહેરમાં સારી સ્કૂલ કે કોલેજમાં ભણતો હોય જ એન્જિનિયર, ડોક્ટર બની શકે એવું નથી. મેં તમને કીધું ને, હું ઝરડાથી ત્યાં 5 કિલોમીટર ચાલીને જતા, પાણકોરાની થેલી ખભામાં હોય અને હવે ટિફિન નહોતા અમને આપતા, ત્યારે ત્યાંથી ચાલીને આવી અને આ મહેનત કરીને, પ્રયત્ન કરીને ઈશ્વરની કૃપાથી અહીં સુધી પહોંચ્યા છીએ. એમ તમે પણ તમારા જીવનમાં હંમેશા સતત સખત પરિશ્રમ, મહેનત અને ધ્યેય સાથે, લગન સાથે પ્રયત્ન કરો, મહેનત કરો. વાંચનની ખૂબ ટેવ રાખવાની. મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો. મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો. વાંચવાની ખૂબ ટેવ રાખવાની. નવા નવા પુસ્તકો હોય. મેં બધા 5 દીકરા દીકરીઓને અહીંયા એટલે બુકો આપી છે. આ બેનો સેટ અમે હજી અહીંયા 5 જ બુકો તમારી કોલેજમાં હું આપીશ. આ ઇંગ્લિશની છે, જનરલ નોલેજની, પણ હું બીજી 5 જ એકાદ 2 દિવસમાં મોકલું છું લાઇબ્રેરીમાં. એટલે દીકરા દીકરીઓની તૈયારી કરવી હોય તો એ વાંચી શકશે. આ બુક છે ને લગભગ મેં 2 સાથે લેશો તો 1000 રૂપિયાની કિંમતનું એ બુક મેં આખા આપણા વિસ્તારની અંદર મેં 2000 તૈયાર કરાવી હતી. છેલ્લા જનરલ નોલેજ 2000 બુકો તૈયાર કરી. જેને તૈયારી કરવી હોય GPSC, UPSC ની, તો મેં બધાને ફ્રી બુક આપી છે. હજી મારી પાસે 200 જેટલી છે. જે છોકરાઓને ખરેખર તૈયારી કરવી હોય, ટીવાયની આસપાસ જાય, ખરેખર તૈયારી કરવી હોય તો અમારી પાસે કહેજો.